અમરેલી જાફરાબાદમાં એસપીના અધ્યક્ષસ્થાને બેઠક મળી। આગામી તહેવારોમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સજ્જ તો દરેક સમાજના આગેવાનોને સાથે રાખી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। પોલીસે જાહેર જનતાને કાયદાકીય માર્ગદર્શન તથા સલાહ સૂચનો કર્યા હતા। તો આપને જણાવી દઈએ કે અમરેલી જાફરાબાદમાં એસપીના અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એસપીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। પોલીસે જાહેર જનતાને કાયદાકીય માર્ગદર્શન તથા સલાહ સૂચનો કર્યા। તો બેઠકમાં દરેક સમાજના આગેવાનો તથા જાહેર જનતાએ ભાગ લીધો હતો। તો અમરેલીના જાફરાબાદ ખાતે અમરેલી એસપી સંજય ખરાટના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી। તો શહેરમાં હોળી ધૂળેટી અને રમજાનમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરેલી એસપી દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। પીઆઈએ સ્ટાફ સાથે દરેક સમાજના આગેવાનોને સાથે રાખી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું। તો પોલીસે સામાજિક આગેવાનો તથા જાહેર જનતાને કાયદાકીય માર્ગદર્શન તથા સલાહ સૂચનો કર્યા હતા। અને જાફરાબાદના જે સામાજિક આગેવાનો છે, જાહેર જનતા છે, એમના સાથે એક સંકલન શાંતિ સમિતિની મીટિંગ આયોજન કરવામાં આવેલ હતી। એ મીટિંગમાં પોલીસ તરફથી આ તહેવાર દરમિયાન આમ જનરલ શાંતિ કાયદા વ્યવસ્થા જાળવવા માટે શું શું કરવું જોઈએ, સમાજ તરફથી શું વસ્તુ પર ધ્યાન રાખવામાં આવે, આગેવાનો તરફથી શું વસ્તુમાં ધ્યાન રાખવામાં આવે, પબ્લિક પાસેથી પોલીસની શું અપેક્ષા છે, પોલીસ શું શું કરે છે, તે બાબતે બધાને અવગત કરવામાં આવેલ છે। અને